આપણે અત્યારે જઈએ છીએ કબૂતર લેવા માટે અને ફિમેલ છે ને એ બહુ નથી બીતી મિત્રો બતાવતા છે આ કેવા થઈ જાય જો દેખાય છે ને તો મિત્રો આવડી દવાનું પેકેટ છે આવડતું આમાં તમને પસંદ આવ્યું તો ડન એમ કમેન્ટમાં લખી નાખજો. હાલો ફેમિલી યાર કેમ છો મિત્રો ખૂબ મજામાં છે ને મજામાં સ્વાગત છે બધાનું આજે આકાર ફરી વાર નવા વિડીયો છે યાર. તો આજે આપણે ફાઇનલી એક બચ્ચું છે ટ્રેનિંગ માટે લેવું છે કે નહીં લેવું એમ આપણે નાજીને જોઈ, કારણ કે હજી થોડોક 16 દિવસ જેવું થયું છે એટલે થોડોક 2-3 દિવસ હજી આપણે રહેવા દેવું એવો વિચાર છે, કારણ કે 20 દિવસનું થાય ત્યારે આપણે લઈ શકીએ. અત્યારે લગભગ 16-17 દિવસ જેવા દિવસ થયા છે અને એટલે આપણે એવું લાગે તો 1-2 દિવસ પછી રહેવા દેવું. અને બાકી આપણે આજે નવીનમાં એક વાત કરીએ તો આપણે કબૂતર જે છે એ 2 કબૂતર આપણે લેવા જવાના છે આજે, અને એક સિરાજી કબૂતર જે આપણે લાવવાનું છે તો એનો આપણે આજે કાંઈ જ મેળ આવે એમને, તો બીજા 2 લાલ કબૂતર લાવવાના છે એ આપણે લેવા જવાનું છે આજે. તો હાલ આપણે વિડીયોની શરૂઆત કરીએ. પહેલાં જ્યાં મિત્રો ચેનલ પર નવા ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો યાર, અને એક લાઈક કરવાનું ભૂલતા નહીં. તો હાલ આપણે વિડીયોની શરૂઆત કરીએ. અને મિત્રો ખાસ કરીને આપણે આજ મેં વાત કરીએ તો કાલે આપણે કીધું થોડા ઘણા પ્રશ્નો પણ તમને પૂછ્યા તો ઘણા મિત્રો એનો જવાબ આપ્યા છે, અને આપણે એક ખાસ કરીને એક મેન પ્રશ્ન એ હતો કે આપણે જે બચ્ચું છે અને આપણે એક મસ્તનું નામ રાખવાનું છે. તો આપણે નામ તો એક રાખવું પડે, એટલે એનું નામ એક મસ્ત રાખવાનું છે. ઘણા બધા મિત્રોએ કમેન્ટ પણ કરી શકે કેવું નામ રાખવું એમ, તો મને એમાંથી પસંદ આવ્યું છે એક નામ. તો ઘણા બધા નામ છે, એક સુલતાન કરીને છે, પછી એક શેરુ કરીને છે, ઘણા બધા નામ આપ્યા છે. અને એક ભાઈની કમેન્ટ હતી રોકી નામ રાખેલું હતું, તો આપણે રોકી જેવું તેવું મને ફિટ લાગે છે. તમને કેમ લાગે એમ જણાવી દેજો, તો આપણે રોકી નામ રાખશું. તમે ડન હોય તો જણાવી દેજો ડન એમ રોકી નામ આપણે રાખવાનું થાય. તો તમને પસંદ આવ્યું તો ડન એમ કમેન્ટમાં લખી નાખજો રોકી નામ. તો બાકી તો આપણે બચ્ચું હમણાં તો જઈએ હમણાં મિત્રો. અત્યારે આપણે આવી જશે સેટઅપ ઉપર. એક કબૂતર જંગલી હતું એ વીજું છે, અને બાકી આપણો એક નરભાઈ સાહેબ છે એ બેઠા છે આમાં, અને ઈંડા છે જો 2. બાકી વાછોડાની બચ્ચું છે. આપણું નામ પ્યારું આપણે રાખવાનું છે, કમેન્ટમાં જણાવી દેજો. ત્યાં સુધી આપણે બચ્ચાને આંબી લઈએ. તો રોકીભાઈ નામ કેમ લાગ્યું જરાક જણાવી દેજો, અને ત્યાં સુધી આપણે બચ્ચાને આંબી લઈએ પાછળથી. ભાઈ બીવો શા માટે એટલા બધા. અને તો ફિમેલ છે ને એ બહુ નથી બીતી મિત્રો, મેલ છે થોડુંક બીવે છે એવું મને લાગે છે, થોડુંક એવું મને લાગ્યું છે. આ બચ્ચાનો પગ છે ને ઓલો વાળામાં નખ છે એ ફસાઈ ગયો છે. તો મિત્રો બચ્ચું તો આપણા હાથમાં આવી ગયું છે જો, અને ઈંડા જો સાઈડમાં આવ્યું છે કબૂતર, એટલે પીડ્યા છે આમનું, થોડુંક ડરે છે એવું મને લાગે છે આ નર. તો હાલો આપણે આને નીચે લઈ જઈએ પછી જોઈ હું હાલશે એમ. તો મિત્રો આપણે બચ્ચાને તો નીચે લઈ આવ્યા છીએ, અને આને આપણે જોઈ કેવી રીતનું છે, સક્ષમ છે કેમ. તો હજી મને લાગતું ના બહુ સક્ષમ. આપણે મૂકી જો પછી હાવા ઊભું નથી થતું, મને એમ લાગે છે થોડુંક ખોપડીમાં જે વાળ છે એના ઈવડે થોડા ઘણા ઓછા હોવા જોઈએ એમ મેં થોડી ઘણી ડિટેલ છે તે મને એવું લાગે છે. તો આ થોડુંક આપણે 1-2 દિવસ પછી મોટું થવા દઈએ આને, પછી આપણે રેડી થઈ જશે. જો આવી રીતે છે વાઇટમાં એકદમ. હાલે 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 થોડા આવી રીતના યો કરવા રહી ને તો વાંધો ન આવે એમ. પહેચાન થોડી ઘણી કરાવવી પડે ને. કેમ ભાઈ સાહેબ બચ્ચો પાછો આપણે મૂકી દઈએ, કારણ કે થોડીક વાર માટે રાખ્યું છે. થોડીક માટે આપણે હારે રચી એટલે થોડી ઘણી એને પણ ખ્યાલ પડે એમ, એટલે થોડીક વાર માટે હારે આપણે રાખ્યું છે. પાછું મૂકી દઈએ 1-2 દિવસ પછી રહેવા દેવું આપણે અંદર. પછી નાનું લાગે છે એટલા માટે 1-2 દિવસ માટે હજી રહેવા દેવું. જો કબૂતરને બંને બેઠા છે આમાં. હાલે હાલે ભાઈ ચા હાલે ભાઈ, મારા પાસે ચણ માગે છે. તો મિત્રો રવા દઈએ આને. તો મિત્રો ચોકલેટી કબૂતર આવી ગયું. હાલો નીચે ઉતરી જઈએ આપણે. તો હાલો મિત્રો આપણે અત્યારે જઈએ છીએ કબૂતર લેવા માટે. તો થોડું ઘણું અહીંથી દૂર છે, આપણે ગામમાં જવાનું છે. એક ભાઈને આપણે કીધેલું છે એટલે એને હમણાં ફોન તો કરી દીધો છે કે આવું એમ કહે છે. તો આપણે નીકળી ધીમે ધીમે જઈએ. મિત્રો આપણે જતા કબૂતર લેવા, પણ અત્યારે પાછા આપણે ઘરે આવ્યા છીએ, કારણ કે ભાઈ બંને ફોન કર્યો આપણે તો એ ત્યારે ઘરે નહોતા, અને પછી પાછો આપણે ફોન કર્યો ત્યારે એ ઘરે ગયા અને જોયું, અને કારણ કે હાંજના કબૂતરને પૂરેલા હતા. અને પછી પાછા આપણે ફોન કર્યો ત્યારે એ જોવા ગયા. પહેલાં એને જોયેલું હતું ત્યારે હતા કબૂતર, અને પછી પાછા આપણે ફોન કર્યો ત્યારે પાછા જોવા ગયા. ત્યાં આપણે અડધા પગી ગયેલા હતા, પણ ત્યારે એ જોવા જતી કબૂતર ઉડી ગયેલા હતા. એટલે એને કીધું કે આજમાં તો કાંઈ મેળ આવશે ને એટલે આપણે પાછા આવી જાવ. એટલે એ
કે કાલે પાછા કે હું તમને ઘરે આવીને આપી દઈશ એવી રીતના એને કંઈક કીધું છે. તો કાલે આપણે જોઈએ, આજમાં તો કેન્સલ રહ્યું છે, તો હવે કાલમાં કદાચ આપી જાય એમ કહે છે. તો જોઈએ આપણે કાલમાં આપી જાય કે આપણે લેવા જવા પડે છે કે શું છે એમ. તો હાલ આપણે કાલમાં જોઈએ હવે. અને અત્યારે તો આપણે આવી ગયા હા કુંડીમાં થોડુંક પાણી ખાલી થઈ ગયું છે એવું મને લાગ્યું, એટલે આપણે થોડું ઘણું પાણી ભરી દઈએ કુંડીમાં. એટલે પાણી ખાલી થઈ ગયું છે અત્યારે. તો થોડું ઘણું હતું, લગભગ કદાચ થોડું ઘણું હતું, બહુ ઝાઝું હતું નહીં. તો અત્યારે થોડુંક આપણે કુંડીમાં પાણી ભરી દઈએ. તો આપણે ડોલ લઈને આવી જશે કુંડી અહીંયા, અને આમાંથી આપણે થોડું ઘણું પાણી ભરી લઈએ અત્યારે. કારણ કે કુંડીમાં હાવ અત્યારે ખાલી થઈ જશે કબૂતરનું, અને બચ્ચા અમુકના છે એટલે એને પાછું જોવે પાણી. તો અને આમથી પાણી તો જોવે જ હતી, એટલે પાણી નામવું પડે. તો હાલ આપણે પાણી લઈ જઈએ બાજુ. અને દાણાને એવું હમણાં સિંગના આપણે નીરતા એ ખાતા હોય. સિંગના દાણા થોડાક નીરા છે, અને બાકી બાજરીના ડુંડા થોડાક પીડા છે એ ખાતા હોય. ચાલો પાણી નમી આપણે. તો મિત્રો આપણે અત્યારે કુંડી થોડીક સાફ કરવી પડશે, કારણ કે થોડી ઘણી આપણે દવા નાખીએ કુંડીમાં, એટલે કબૂતરની ફિટનેસ લેવલ થોડુંક સારું રહે એમ. તો એના માટે થોડુંક આપણે કુંડી પહેલાં છે એ સાફ કરી નાખીએ. પહેલાં પણ દવા નાખેલી હતી, એટલે જો પાણીમાં થોડોક કલર તમને ચેન્જ લાગતો છે. પાણી નાખીએ એટલે થોડુંક પીળા કલરનું થોડુંક આપણે ડોળું કેમ પાણી હોય એને જેવું થઈ જાય છે. એટલે દવા નાખ્યા પછી એનો કલર બદલાઈ જાય છે. પાછી આપણે સાફ કરીને નાખી દઈએ એકવાર, તો સારું પડે એમ. હાલો ફટાફટ આપણે સાફ કરી નાખીએ. પછી પાછું આપણે મસ્ત આછર પાણી ભરીને એમાં થોડીક દવા નાખીએ. તો મિત્રો આપણે કુંડી છે ને એ સાફ કરી નાખીશું સાવ. અને આમાં હવે પાણી આપણે ભરી દઈશું. ક્યારની આપણે મૂકી દઈએ સુકાવા માટે. તો સુકાઈ જશે, આમાં પાણી ભરી દઈએ. અને પછી આપણે હવે થોડી ઘણી પછી દવા નાખવાની છે, એટલે પાણી ભરી પછી દવા નથી આપણે. તો પહેલાં પાણી આપણે ભરી દઈએ આમાં. તો આને છે ને આખી આપણે ભરાય એમ છે એની પછી તો તમને ખબર હશે અડધી જ ભરાય છે, એટલી ભરાય છે. તો હાલો એકદમ સ્વચ્છ પાણી ભરાઈ ગયું છે. તો આમાં આપણે થોડી ઘણી દવા નાખવાની છે એ લઈ આવી. તો મિત્રો આવડ્યા દવાનું પેકેટ છે, આપણે થોડું ઘણું પાણી એને લાગી ગયું એટલે થોડીક જામી ગઈ છે. અગર બાકી પાવડર 100 રૂપિયા આવે આવડ્યા, તો એથી આપણે હજી હાલશે, કારણ કે પાણી જ લાગ્યું છે, બહુ વાંધો આવ્યો નથી. એટલે થોડીક આપણે નાખીએ આમાં, એટલે થોડુંક કબૂતરને થોડોક રોગ ને એવું કંઈક ઓછો આવવાના લીધે. તો આવડી આપણને મેડિકલ સ્ટોર હોય જનરલ ત્યાંથી મળી રહે પશુપાલનનું ને એવું, ત્યાંથી આપણે લાવેલા છીએ. તો મિત્રો સામી જેલી છે એટલે આવડે આપણી આવી રીતની સીજી છે. તો આને છે ને હમણાં પાણી સુધી પીળું થઈ જાય નાખશે ને ત્યારે તો પીળા કલરનું સુધી થવા માંડી છે. તો આનાથી છે ને કબૂતર બીમાર ને એવું તો ન પડે. આનાથી ફિટનેસ લેવલ એનું બેક સારું જળવાઈ રહે એમ. તો આવી રીતનું છે. આપણે તો થોડી ઘણી નાખી છે, નાખી દો ને નાખી પીળું થઈ ગયું છે પાણી. જો મિત્રો આવી રીતનું પાણી થઈ ગયું છે. તો બહુ ઝાઝી નાખીએ પછી પાછું બહુ ન સારી પાણી બગડી જાય પછી ઝાઝી નાખીને એટલે થોડી ઘણી નાખી દેવી આપણે. થોડી ઘણી નાખી દઈએ છીએ હજી. જુઓ તો મિત્રો આપણે પાછું અહીંયા ખાલી એકલા કબૂતર જ પાણી પીવા આવે એવું નથી. તો આપણે પક્ષીઓ આ બાજુ હંધાય ચકલીઓ ને જોઈએ, બુલબુલને હંધાય કૂતરો હંધાય પણ પી આપણે આવે અહીંયા. તો અહીંયા ચકલીઓ ઘણી બધી જાતની આવતી હોય છે. અને આવડી આ જે ચકલી આવશે આવડી પખો જે આપણે છે એવડી ચકલીઓ ઘરની જે ઘર આંગણે જે ચકલી આવતી હોય એવડી પણ પીવા આવશે. અને બુલબુલ પણ આવશે, કાળી ધોળી ચકલી જે આપણે સફેદ અને બ્લેકમાં જે આવે છે એવડી પણ આવશે. ઘણા બધા પક્ષી પાણી પીવા આવે અહીંયા. આપણે કાયમ અહીંયા ભરેલું જોઈએ એટલે એને ખબર હોય કે અહીંયા પાણી હશે એમ, એટલે અહીંયા પીવા માટે આવી જાય. તો એના હૃદય માટે આપણે સારું પડશે દવાથી. તો પહેલાં આપણે નાખતા હતી, હમણાંથી પાછા થોડાક સમયથી ન નાખતા. એટલે આવું થોડોક સમય આવે ને ત્યારે રોગચાળો બેગ આવે એટલે ત્યારે નાખી. ત્યાંના કબૂતર તો અત્યારે બેઠા હે મોજાગર છે એ કવિ છે તે દેખાતું ને ઉપર કોને ખબર ત્યાં હોય ઉપર છે ઓલી બાજુ એવું મને લાગે છે. તો અને આપણે છે ને કાલે આપણે આવે નહીં એટલા માટે બંધ કરી દીધું છે. આસપાસ આ બાજુમાં વી આવ્યું છે. આમાં બંધ કર્યું તો આમાં એક જે ચોટી ઘરમાં હતું એને કાઢી મૂક્યું છે, અને એમાં એવી આવ્યું છે. તો આપણે આવી ગયા છીએ આપણા સેટઅપ પર, અને આપણે કબૂતર છે અને આપણે બહાર કાઢીને હમણાં જોઈએ. અને જો બહાર કાઢીને જોવાનું છે આપણે. સારું ખતરનાક રિએક્શન આપે છે. તો મિત્રો આ કબૂતરને આપણે છે ને બહાર નીકાળ્યું છે. જો આવી રીતનું કબૂતર છે વ્હાઈટમાં મોજાગર તો નહીં પણ ચોટી ઘરમાં છે. મને થોડોક બોલવામાં થોડુંક મિસ્ટેક થઈ ગઈ, બાકી તો ઈંડા છે આપણને. તો આને પાછું મૂકી દઈએ. સારું મૂકી દીધું તો હજી મારું આવે છે. જો મોજાગરમાં તો અહીં નીચે છે, તો આવડું હશે મોજાગરમાં આપણે. સારું થોડુંક કડવાની ટ્રાય કરશું મિત્રો. આવડો બોલે પણ મસ્ત, ધીરે ધીરે બોલે. તો મિત્રો કબૂતર અત્યારે છે મારા હાથમાં હાવ. જો આવી રીતનું કબૂતર છે મોજાગરમાં પંજામાં. પંજા આવી રીતના હે આને. એક પંજો પાછળ વી ગયું છે અંદર પાછળ.
અંદર ચાલુ બોલતો જાય. આ કબૂતર મિત્રો મસ્ત છે જુઓ, કારણ કે છે ને બહુ બીતું નથી. આ બધું બોલે આપણે મૂકીને ત્યારે પણ, આપણે આમ હાથ લઈએ ત્યારે પણ બોલે. અટેક એટલું બધું કરે ને બોલે પાછું માદું બે. અને મિત્રો એક ભાઈની કમેન્ટ હતી કે તમે આવડા જે ખાના છે વચ્ચે જે લેર લગાડ્યું છે, પડ લગાડ્યું છે, એ કેવી રીતે લગાડ્યું છે એમ. તો તમને પડ દેખાડી દઉં. તો આવી રીતના આપણા પડ છે, આ કેવી રીતનું લગાડ્યું એમ એક ભાઈની કમેન્ટ હતી શાયદ. તો આવડો પડ છે આપણે જે ખેતરમાં જે લાઈન આવે છે પાણીની, એ ધોરિયા લાઈન જે આવે છે એ આપણે શીરી નાખી છે અને પછી આપણે વાળની મદદથી આવી રીતના બાંધી દેશે. જે આપણે ચેનલ પર વિડીયો અવેલેબલ છે, પાછળના વિડીયો તમે જોઈ શકો છો. તો એમાં આપણે હંધું કેવી રીતનું બનાવ્યું હંધા વિડીયો આપણે છે આમ ડિટેલમાં. તો ડિટેલમાં તમારે જોવું હોય તો એવી રીતના તમે જોઈ શકો છો. બાકી આપણે થોડી ઘણી માહિતી તો આપી દીધી છે કેવી રીતે બનાવ્યું એમ. તો આ ધોરિયા લાઈન છે ને આપણે માપ લઈને કાપી નાખીએ. બે બાજુ આપણે વાળા બાંધી દેશે, એક અહીંયા બાંધશે અને એક અહીં નીચે બાંધશે. એવી રીતે ઓલે પણ એક ઉપર બાંધશે, એક નીચે બાંધશે અને વચ્ચે એક હેઠળ કદાચ બાંધેલો છે, મને બહુ ખ્યાલ નથી રહ્યો. હેઠળ કદાચ બાંધ્યો નથી બાંધ્યો એમ, વચ્ચે બાંધેલો છે જો અહીંયા છે ને. તો એવી રીતના આપણે 5 વાળાના આપણે કટકા કરીને બાંધી દેશે વ્યવસ્થિત રીતે. તો હંધાઈમાં આપણે એવી રીતનું કરેલું છે હંધાઈ કેરેટનું. તો હવે મિત્રો આપણે ઓલી બાજુ જઈએ આવડા સેટઅપમાં. ઓલી બાજુ કદાચ કેદુને એક કબૂતર છે એ હળજુ જે લાવે છે, તો આપણે કદાચ જોઈ ઈંડા મૂકા હોય તો એમ જંગલી સાથે ચોટો છે આપણે ડિઝાઇનવાળો કબૂતર છે એનો. તો હાલો આપણે એ બાજુ જઈ જોઈ શું છે શું નહીં એમ. મિત્રો આપણે આવી જશે આ બાજુ અને આમાં આપણે એક ડિઝાઇનવાળો કબૂતર છે અને એક ઈંડું છે એવું મને લાગે છે. તો આપણે જોઈએ અંદર, તમને પણ થોડુંક રિયલાઇઝ કરાવી દઉં. તો આમાં જો ઈંડું છે, અહીં ઠેઠ પીડ્યું છે, જંગલી કબૂતર સાથે જોટો છે આનો. તો આને છે ને આપણે થોડોક ખાડો ઓલી બાજુ છે ઈંડા મૂકવાનો અને આ બાજુ પીડ્યું છે એવું મને લાગે છે. તો આને આપણે લઈને થોડોક સાઈડમાં રાખી દઈએ. જો આવી રીતનું ઈંડું છે, અહીં ઠેઠ છે મૂકવાનું. જો આ જગ્યાએ ત્યાં ઠેઠ મૂકવાનું. તો આ બાજુ કોને ખબર બાંધ્યા હોય ત્યાં બાજુ વ્યૂ કોને ખબર. પછી ખૂણે ન કરું તો અહીંયા ખાડો છે ત્યાં કરેલો ઈંડું મૂકવા માટેની જગ્યા સ્પેશિયલ ના બનાવેલ છે, પણ ઈંડું અહીંયા પીડ્યું. તો બાંધ્યા હશે તો એ વ્યૂ હોય કોને ખબર પછી. તો હાલો આપણે મૂકી દીધું છે આ બાજુ હવે. અને આમાં પણ માળો બનાવે છે. તો એમાં પણ કદાચ સાથે એક ચોટો છે કબૂતરનો, તો એ કદાચ દિવસમાં આવડો હતો બાકી કેમ થયું છે. તો આને થોડાક સમય પછી આપણે અંદર રિપેર કરવાનું હોય પાછું. છત્રી તો ખુલ્લી બનાવવાની બાકી છે એટલે. તો આ થોડાક સમય પછી રિપેર થાય પાછું. મિત્રો અત્યારે કબૂતર જો ખેતરમાં હતા એ આવી જાય, કારણ કે અત્યારમાં આપણે સીડા એટલે ઉપરથી અંદર ઉડીને જાય ખેતરમાં. તો અત્યારે પાછા આવી જશે. અને આવડે કબૂતરમાં થોડુંક પાંખમાં થોડુંક ડેમેજ છે, એટલે પીછા થોડાક છે ને ટકામાં થઈ જશે એટલે ખેંચવા પડશે. એટલે નવા પીછા આવી જાય તો પાછું સારું ઉડીએ કે બહુ ઉડીને તો આવડે સામે છે ને ઉડી. તો તમને લાસ્ટના પીછા તો કદાચ બતાવતા છે. તો આ કેવા થઈ જાય તો જો દેખાય છે ને આવડા થોડાક ખેંચી નથી એટલે નવા આવે સારા એમ, એટલે ખેંચવા પડશે આજકાલમાં 1-2 દિવસમાં. બ્લેકમાં બ્લેક એન્ડ વ્હાઈટ દુબાસ એવી રીતનું કબૂતર છે આવડા. બાકી ચોકલેટી આવા તો 3 છે આવશે એમ. આમે બેઠું છે એક અને બીજી એક છે એ વાળી બધું અંદર બેઠું છે. તો 3 છે આપણે છે એમ. આવાળા સેટઅપમાં છે આમ આવી જાય છે અત્યારે બેસવા માટે આમાં જ જોઈએ જરૂર છે. ભાઈ જાય તો હવે તો હાલો મિત્રો બસ આપણે આજના વિડીયો એટલું રાખશું. કબૂતરનું તો આજે કાંઈ આપણે લાવવાનું મેળ આવ્યો નહીં. ભાઈ બંને પકડાના નહીં એટલે કાંઈ મેળ ન આવ્યો. એટલે કાલમાં કદાચ હવે જોઈએ આપણે, કાલમાં કદાચ આવી જાય તો કાલમાં આપણે વિડીયો ઉતારશું આપણે જે લાવશું તો એવી રીતનું છે. તો બાકી અત્યારે જંગલી કબૂતર આવી જશે, એનું લગભગ ઈંડું આવડે એનું જ છે, મને બહુ ખ્યાલ નથી. બાકી જંગલી સામે બેઠું છે એ કદાચ એનું છે ઈંડું. તો હાલો નીચે ઉતરી જાય અને આજનો વિડીયો એટલું રાખશું. તો મળશું કાલે ફરી વાર નવો વિડીયો સાથે, કદાચ નવા કબૂતર સાથે પણ. તો મળશું કાલે ફરી વાર નવો વિડીયો સાથે. તો જ્યાં સુધી મિત્રો ચેનલ પર ન હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર, અને લાઈક કરી દેજો. તો હાલો મળશું કાલે ફરી વાર નવો વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.